ગુડ મોર્નિંગ. આજનો આપણો વિષય છે ગણિત ગમ્મત. તો આપણે પ્રકરણ 1 શીખી ગયા. તો આજે આપણે નવું પ્રકરણ શીખવાનું છે. પ્રકરણ 2 જૂથમાં ગણવું. તો કેવી રીતે જૂથમાં ગણાય છે તે આ પ્રકરણમાં શીખીશું. પ્રકરણ 2 જૂથમાં ગણવું. જુઓ અને સંખ્યાનું અનુમાન કરો. તો અહીંયા ચિત્રો જોવાના છે અને સંખ્યાનું અનુમાન કરવાનું છે. તો અહીંયા કેટલા કપ દોરેલા છે? પહેલી લાઈનમાં 1 કપ, પછી બીજી લાઈનમાં 1 2, ત્રીજી લાઈનમાં કેટલા કપ છે? 1 2 3, ચોથી લાઈનમાં 1 2 3 4. તો કુલ કેટલા કપ છે તે આપણે જૂથમાં ગણીએ તો ગણતરી કરવામાં સરળ પડે. બરાબર? તો આપણે જૂથ બનાવીશું. તો અહીંયા 1 2 અને 3નું જૂથ બનાવીએ. તો આ રીતે જૂથ બનાવ્યું કહેવાય. 1 2 3. તો આ 3નું પણ આપણે જૂથ બનાવીશું. નીચેની લાઈનમાં કેટલા કપ છે? 4. 1 2 3. તો આપણે 3નું જૂથ બનાવીશું. કેટલા કપ થયા? 1 2 3નું જૂથ બનાવ્યું. અહીંયા કેટલો કપ બાકી રહ્યો? 1. કેટલા કપ બાકી રહ્યા? 1 કપ બાકી છે. તો કેટલા જૂથ બન્યા? 3ના કેટલા જૂથ બન્યા? 1 2 અને 3. તો આપણે અહીંયા લખીશું 1 જૂથ, આ 2 જૂથનો, આ 3 જૂથ. કેટલા જૂથ બન્યા? 1 2 અને 3. અને 1 કપ છૂટો રહ્યો તો અહીંયા આપણે લખીશું 1. હવે શું કરીશું? કપને ભેગા ગણીશું. અને જો ઘડિયો આવડતો હોય તો આ ગણતરી કરવામાં આપણને સરળ પડે. પણ ગણતરી કરવી હોય તો શું કરવું પડશે? 3 લખ્યા છે તેનો સરવાળો પણ કરી શકીએ અને કુલ કપ ગણીને પણ ગણતરી કરી શકીએ. ઘડિયાની મદદથી પણ ગણી શકીએ. બરાબર? તો અહીંયા આપણે શું કરીશું? સરવાળાની મદદથી પહેલાં ગણીશું. 3માં 3 ઉમેરીએ તો કેટલા થશે? 6. 6માં 3 ઉમેરીએ તો કેટલા થશે? 9. અને 9માં 1 ઉમેરીશું તો કેટલા થશે? 10. તો અહીંયા જવાબ આવે 10. અને કપ ગણીને પણ જવાબ કેટલો આવશે તે જોઈશું. તો કપની ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા થયા? 10. અને ઘડિયાની મદદથી પણ ગણી શકીએ. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 9માં 1 ઉમેરીએ તો કેટલા થશે? 10. તો આ રીતે પણ ગણતરી કરી શકાય. હવે શું તમે કહી શકશો કે કેટલા કપ છે? તો આપણે કપની ગણતરી કરી. કેટલા કપ થયા? 10. 3 ને 3 મળીને 6 કપ થાય. 4 કપ નીચે છે તો બધા મળીને કુલ કેટલા કપ થાય? 10 કપ થાય. તો તમે આગળ મેં સમજાવ્યું અલગ અલગ રીતે, આડાની રીતે, ગુણાકારની રીતે અને ચિત્ર ગણી એટલે કે કપની ગણતરી કરીને પણ આપણે ગણી શક્યા. બરાબર? તો તમને આમાં સમજ પડી ગઈ હશે. હવે આગળ જોઈશું શું છે? પગરખાની જોડી. તો આપણે તેની ગણતરી કરવાની છે. શું તમે કહી શકશો કે આ પગરખાની જોડી કેટલી છે? તો એક જોડીમાં કેટલા પગરખાં હોય? 2. તો દરેક જોડીમાં 2 પગરખાં છે. બરાબર? તો કેટલી જોડ છે તે ગણવાની છે. પહેલી લાઈનમાં કેટલી જોડ છે તે ગણીશું. 1 2
ત્રણ. કેટલી જોડ છે? ત્રણ. અહીંયા લખીશું ત્રણ. બીજી લાઈનમાં કેટલી છે? એક, બે, ત્રણ. તો અહીંયા લખીશું ત્રણ. એક, બે, ત્રણ. તો અહીંયા લખીશું ત્રણ. શું તમે કહી શકશો કે પગરખાંની કેટલી જોડ છે? કેટલી જોડી છે પગરખાંની? તો શું કરીશું આપણે? બધી જોડે ગણવી પડશે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. કેટલી જોડ છે? 9. તો જવાબ કેટલો આવશે? 9. અને તો અહીંયા આપણે સરવાળાની મદદથી પણ ગણતરી કરી શકીએ. તો 3માં 3 ઉમેરીએ તો કેટલા થશે? 6. અને 6માં 3 ઉમેરીશું તો કેટલા થશે? 9. હવે ઘડિયાની મદદથી ગણતરી કરીએ. 3 એકા 3, 3 દુ 6 અને 3 તરી 9. 3 કેટલી વખત છે? 3 વખત. તો 3 એકાનો ઘડિયો 3 સુધી બોલીએ એટલે કેટલો જવાબ આવશે? 9. 3 તરી 9. તો ઘડિયાની મદદથી પણ ગણતરી કરી શકાય. બરાબર. અહીં 3 હાર છે. દરેક હારમાં એટલે કે લાઈનમાં, દરેક લાઈનમાં 3 જોડ પગરખાં છે. તેથી પગરખાંની 9 જોડ થાય. તો આપણે અહીં શીખી ગયા કે એક હારમાં એટલે કે એક લાઈનમાં 3 જોડી છે. તો એ કેટલી લાઈનો છે? 3 લાઈન. તો ગુણાકારની મદદથી 3 તરી 9 થાય. અને 3માં 3 ઉમેરીએ તો 6, 6માં 3 ઉમેરીએ તો 9 થાય. તો આ રીતે પણ ગણતરી કરી શકાય. બરાબર ને? તો આપણે હવે જૂથ બનાવતા શીખીએ. નંબર 10 ઉપર જોઈશું. જુદી જુદી વસ્તુઓને જૂથમાં કેવી રીતે રાખી છે તે જુઓ. દરેક વસ્તુને ગણ્યા વગર કેટલી વસ્તુઓ છે તેનો અંદાજ લગાવો. તો આપણે તમે જોઈ શકો છો કે પ્યાલાના જૂથ બનાવેલા છે. બરાબર. તો એક જૂથમાં કેટલા ગ્લાસ છે તે આપણે ગણીશું. તો અહીં પહેલું જૂથ છે. તો પહેલા જૂથમાં કેટલા ગ્લાસ છે તે ગણીશું. 1, 2, 3. બીજા જૂથમાં 1, 2, 3. ત્રીજા જૂથમાં કેટલા ગ્લાસ છે? 1, 2 અને 3. ચોથા જૂથમાં 1, 2 અને 3. દરેક જૂથમાં 3 ગ્લાસ છે. તો આપણે ઘડિયાની મદદથી ગણીએ તો ઝડપથી ગણી શકીએ. બરાબર. તો આપણે ઘડિયા દ્વારા ગણીએ. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9 અને 3 ચોક 12. તો કેટલા પ્યાલા છે? 12 પ્યાલા છે. બરાબર. તો અહીં આપણે લખીએ 12. હવે જુદી રીતે ગણતા શીખીએ. અહીંયા એક જૂથ કેટલા છે પ્યાલા? 3. તો અહીં આપણે લખીશું 3 વત્તા આ કેટલા પ્યાલા છે? 3. બીજા જૂથમાં પણ 3 છે તો અહીં લખીશું 3. અહીં કેટલા છે ત્રીજા જૂથમાં? 3. તો અહીં લખીશું 3 વત્તા ચોથા જૂથમાં પણ 3 તો અહીં લખીશું 3. બરાબર. હવે ગણીશું ભેગા ગ્લાસ. બરાબર. 3માં 3 ઉમેરીએ તો કેટલા થશે? 6. 6માં 3 ઉમેરીએ તો 9 અને 9માં 3 ઉમેરીએ તો 12. કેટલા પ્યાલા થાય? 12. બરાબર. તો આપણે ઘડિયા દ્વારા પણ જવાબ આવ્યો તો 12 આવ્યો અને સરવાળા દ્વારા ગણતરી કરી તો પણ જવાબ આવ્યો 12. બરાબર. અને બધા ગ્લાસ ભેગા ગણીએ તો પણ જવાબ આવે 12. પણ બધા ભેગા ગણવા જઈએ તો વાર લાગે. બરાબર. આપણે ગણીશું, ગણતરી કરતાં શીખીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. થયા ને 12 ગ્લાસ. બરાબર. આગળ જોઈએ. ચિત્રમાં તમે જોઈ શકો છો તો એક બેન છે તે બંગડી વેચી રહ્યા છે. તો એક જૂથમાં કેટલી બંગડી છે તેની આપણે ગણતરી
કરીશું. તો અહીં ગણીશું 1 2 3 4 5. કેટલી છે બંગડી? 5. એક જૂથમાં કેટલી છે? 5. 1 2 3 4 5. કેટલી બંગડી થઈ? 5. ત્રીજું જૂથ ગણીશું 1 2 3 4 5. કેટલી થઈ બંગડી? 5. હવે ચોથું જૂથ ગણીએ 1 2 3 4 5. આમાં પણ 5 બંગડી છે. હવે પાંચમું જૂથ છે 1 2 3 4 5. કેટલી છે બંગડી? 5. બરાબર. કેટલા જૂથ છે? 5. બંગડીના જૂથ કેટલા છે? 5. તો આપણે ઘડિયા દ્વારા ગણતરી કરીએ. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20 અને પાયો પાયો 25. કેટલી બંગડી છે? 25. હવે સરવાળા દ્વારા કરીશું. કેટલી વાર 5 5 છે? 1 2 3 4 5. તો 5 5 કેટલી વખત કરીશું? 5 વખત. 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 બરાબર. સરવાળા દ્વારા ગણતરી કરીશું. 5માં 5 ઉમેરીએ તો કેટલા થશે? 10. 10માં 5 ઉમેરીએ તો 15. 15માં 5 ઉમેરીશું તો 20 અને 20માં 5 ઉમેરીએ તો કેટલા થશે? 25. તો અહીં આપણે લખીશું 25. તો તમને બાળકો ખબર પડી ગઈ ને કે ગુણાકાર દ્વારા પણ ગણતરી થઈ શકે અને સરવાળા દ્વારા પણ ગણતરી થઈ શકે. તો શું હોય તો ગુણાકાર દ્વારા એટલે કે ઘડિયા દ્વારા ઝડપથી ગણતરી થઈ શકે. બરાબર. બુટ્ટીની જોડ આપેલી છે. તો અહીં ખાલી જગ્યા કાનની બુટ્ટીની જોડ. તો અહીં અલગ અલગ બુટ્ટીની જોડ આપેલી છે. તો કેટલી જોડ છે તે આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કેટલી જોડ છે બુટ્ટી? 12. તો અહીં આપણે લખીશું 12. બરાબર. આગળ જોઈએ. એમાં શું દેખાય છે? ચમચી. શું છે? ચમચી. તો અહીં ચમચીના 3 જૂથ છે. 1 2 અને 3 જૂથ આપેલા છે. અહીં પ્રશ્ન પૂછ્યો છે દરેક જૂથમાં કેટલી ચમચી છે? તો દરેક જૂથમાં કેટલી ચમચી છે? તો આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8. કેટલી ચમચી થઈ? 8. બીજા જૂથમાં ગણીશું 1 2 3 4 5 6 7 8. તો અહીં લખીશું 8. 1 2 3 4 5 6 7 8. કેટલી ચમચી થઈ? 8. તો દરેક જૂથમાં કેટલી ચમચીઓ છે? 8. તો અહીં આપણે લખીશું દરેક જૂથમાં એટલે આ જૂથમાં પણ 8 છે, અહીંયા પણ 8 છે, અહીંયા પણ 8 છે. તો દરેક જૂથ કીધા છે તો પહેલાં અહીંયા લખીશું 8. કેટલી ચમચી છે દરેક જૂથમાં? 8 8. હવે નીચે એવું પૂછ્યું છે કુલ ચમચીનો અંદાજ લગાવો. દરેક જૂથમાં 8 8 ચમચીઓ છે તો તમે અંદાજ લગાવો. તો આપણને ઘડિયો આવડતો હોય તો સરળતાથી ગણતરી કરી શકીએ. તો અહીં શું કરીશું? 8 એકાનો ઘડિયો બોલવો પડે. તો અહીં આપણે સરવાળા દ્વારા પણ કરી શકીએ. 8માં 8 ઉમેરીએ તો કેટલા થશે? 16. અને 16માં 8 ઉમેરીએ તો કેટલા થશે? 24. કેટલા થશે? 24. ઘડિયા દ્વારા ગણતરી કરીએ. 8 એકા 8. 8માં 8 ઉમેરીએ તો કેટલા થશે? 16. 8 તરી 24. 8 તરી 24. તો આ રીતે ઘડિયા દ્વારા પણ ગણતરી કરી શકીએ. લખીશું 24. દરેક જૂથમાં કેટલી ચમચી હતી? 8 8. અને કુલ ચમચી કેટલી થઈ? 24. બરાબર.
તો તમને સમજ પડી ગઈ હશે. ખાલી જગ્યામાં તમારે લખવાનું છે 8. દરેક જૂથમાં કેટલી ચમચી છે? તો 8. કુલ ચમચીનો અંદાજ લગાવો તો કેટલો જવાબ આવશે? 24. બરાબર.